હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિવાળા લોકો કે જેમના નામ મ અને ટ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું નેક્સ્ટ વીક 22 માર્ચથી 28 માર્ચ કેવું રહેવાનું છે, તેમની ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, લવ લાઈફ કેવી રહેવાની છે, સિંહ રાશિવાળા લોકોની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 7 ઓફ સ્વોર્ડની, મતલબ કે તમારી પાસે કામનો ઢગલો છે, ખૂબ જ કામ છે, પણ એમાં તમે ચીટિંગ કરતા દેખાઈ રહ્યા છો, હળબળીમાં કામ કરતા દેખાઈ રહ્યા છો, ફટાફટ કામ કરતા દેખાઈ રહ્યા છો, મલ્ટીટાસ્કિંગ કરતા દેખાઈ રહ્યા છો. જો આવું કરશો તો તમને નુકસાન થશે. બાયફર્ગેટ કરીને કામ કરો, 1 by 1 તમારા જે કામ છે એને એક્ઝિક્યુટ કરો, મલ્ટીટાસ્કિંગ નહીં કરો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ થાકી ગયા છો. તમને ફેમિલીમાં બધા ઇગ્નોર કરતા હોય, તમારી વાત કોઈ ન સાંભળતું હોય, એ ટાઈપનું તમને ફીલ થઈ રહ્યું છે. તમારે ક્યાંક ફરવા જવું હતું પણ એ પ્લાનિંગ કોઈ કરી રહ્યા જ નથી. તમે ઘરમાં બંધાઈ ગયા હો એવું તમને ફીલ થઈ રહ્યું છે. એન્ઝાયટી, ડિપ્રેશન જેવું ફીલ થઈ શકે છે. નેક્સ્ટ વીકમાં ફેમિલી લાઈફમાં તમે થોડાક ડિપ્રેશનમાં છો. તમે તમારા રિલેશનને તમે તો સરસ રીતે ટ્રાય કરો છો મેન્ટેન કરવાની, પણ તમને એવું લાગે છે કે લોકો મને સમજતા નથી, એ ટાઈપની ફિલિંગ્સ દેખાઈ રહી છે. હેલ્થમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે તમે બહુ જ થાકી ગયા છો. તમને ડિવાઇન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે તમે માઇન્ડ અને હાર્ટ વચ્ચે જગલિંગ કરી રહ્યા છો કે હું દિલની વાત માનું કે દિમાગની વાત માનું. તો તમને ડિવાઇન એવું કહી રહ્યા છે કે બેલેન્સ રાખીને ચાલો. દિલને પણ હાવી નહીં થવા દો દિમાગ પર, અને દિમાગને દિલ પર હાવી નહીં થવા દો. બંને વચ્ચે બેલેન્સ રાખીને ચાલો. ફાઇનાન્શિયલ લાઈફમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે ઉતાવળમાં કોઈને પૂછ્યા વગર તમે કંઈક નિર્ણય લઈ લીધો છે. ઓલરેડી ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે કે જેનું હવે તમને થોડુંક પછતાવા જેવું થઈ રહ્યું છે. ગુસ્સો આવી રહ્યો છે પોતાની જાત પર કે મેં આમ કોઈને પૂછ્યા વગર મેં ડિસિઝન શું કામ લીધું, મેં ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરી દીધું. અત્યારે તમે એ કન્ડિશનમાં છો. ઓલરેડી તમે કંઈક ઝડપી નિર્ણય, ફાઇનાન્સને લગતો ઝડપી નિર્ણય લઈ લીધો છે કોઈની ગાઈડલાઈન લીધા વગર. તો હવે પોતાની જાત ઉપર તમને ગુસ્સો આવી રહ્યો છે. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે સિંહ રાશિવાળા લોકો નેક્સ્ટ વીકમાં કયા થોટ સાથે આગળ વધે તો એમનું વીક સારું જશે. એમને એક ગાઈડન્સ આપો. ધ લવર્સની એનર્જીમાં જ રહેવાનું છે, મતલબ કે સામેવાળી વ્યક્તિ એવું નથી વિચારવાનું કે એ મને પ્રેમ કરે છે કે નહીં. તમારા તરફથી બધાને ભરપૂર પ્રેમ જ આપવાનો છે. લવર્સની એનર્જીમાં જ રહેવાનું છે, ગિવિંગ એનર્જીમાં રહેવાનું છે. તો તમારા માટે સારું રહેશે. તો તમે ઓવર થિંકિંગ નહીં કરો. તમારા હાર્ટ અને માઇન્ડ વચ્ચે ઓટોમેટિક બેલેન્સ આવી જશે જો તમે લવર્સની એનર્જીમાં રહેશો. લવર્સ મતલબ કે બેલેન્સ, બંને વચ્ચે બેલેન્સ રાખીને ચાલો. અને માત્ર ને માત્ર આપો. મને સામેવાળાએ શું રિટર્ન આપ્યું એ તમારે જોવાનું, એના ઉપર ફોકસ કરવાનું નથી. માત્ર તમે દેવા ઉપર ફોકસ કરો કે તમારો હાથ હંમેશા ઉપર રહેવો જોઈએ. તો એ ટાઈપની તમે થિંકિંગ રાખશો તો તમને વાંધો નહીં આવે નેક્સ્ટ વીકમાં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, તમને રેઝોનેટ થાય એટલું રાખજો, બાકીનું જવા દેજો. અને પર્સનલ રીડિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.